તો આજ તો અમે અમારા બધા જ બાને લઈને પહોંચી ગયા હતા અમૃત સરોવર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મારા નવા મિની બ્લોગમાં. તો જો આપણી બધી જ પાર્ટી લઈને આપણે પહોંચી ગયા છીએ અમૃત સરોવર. તમને પાછળ જ્યાં સુધી દેખાય ને આખું અમારું ગ્રુપ છે, બધાને લઈને આપણે પહોંચી ગયા હતા અમૃત સરોવર. તો આપણે અહીંયા પહોંચ્યા હતા. બા કહે કે મને તો લીધી નહીં વિડીયોમાં, તો પછી બાને પાછા રિટર્ન વિડીયોમાં લઈ લીધા. અને પછી જો આખું ગ્રુપ અહીં લાઈનમાં બેસી ગયું, મને કે મને ફોટો પાડી દે, તો પછી અમે બધાને પાડી દીધા હતા ફોટા. તો જો અહીંયા ગોળ ગોળ પથ્થર ગોઠવેલા હતા, બધા એની માથે દોડતા હતા. તો મેં કીધું લાઈને હું દોડ દઉં, હું કેમ નહીં બાકી રહી જાઉં. તો આપણે પણ એના ઉપર દોડી લઈએ. બધાને લઈને પહોંચી ગયા છીએ અમૃત સરોવર. અત્યારે મને એવું ફીલ થાય છે કે હું જેલમાં ઊભી છું અને ઓલા બધા શાંતિથી કેવા બેઠા છે. જો મારે અંદર જવું છે પણ મને કોઈ જવા નથી દેતું. એ લોકો બધા વૃદ્ધાશ્રમની વિઝિટ લેવા ગયા છે, મારે જવું પણ મને કોઈ જવા નથી દેતું. તો ફાઇનલી લોકો લોક ખોલીને આપણે આવવા દીધા અંદર. તો પછી આપણે વૃદ્ધાશ્રમની વિઝિટ લેતા આ દીદી પાસે પહોંચી ગયા હતા અને આપણે દીદી જોડે થોડીક વાતો કરી લીધી. એનું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય અને આપણને પણ થોડીક મજા આવે એમની જોડે વાતો કરી. અને પછી આપણે એમની સાથે થોડી ઘણી વાતો કરી અને પછી આપણે આવી ગયા હતા નીચે. અને પછી અમે વયા ગયા હતા હિંચકા ખાવા. હું નાની હોય ને એવી રીતે બેસી ગઈ હતી હિંચકા માટે, પણ માંડ વારો આવ્યો. હિંચકાના ક્યારના વાટે ઊભા હતા ત્યારે માંડ વારો આવ્યો, તો પછી આપણે પણ હિંચકી લીધું. એન્ડ અમૃત સરોવરને કહી દીધું બાય. અને પછી જો આખા ગ્રુપને લઈને આપણે પહોંચી ગયા હતા બજરંગમાં ઢોસા ખાવા માટે, કેમ કે આખા પુરુષોત્તમ માસને એકટાણા કર્યા અને અત્યારે જો ઉજવણી કરવા માટે આપણે પહોંચી ગયા હતા બજરંગમાં ઢોસા ખાવા માટે. તો ફાઇનલ જો બધાના ઢોસા આવી ગયા ને બધા પોતપોતાની રીતે ખાવા લાગ્યા ને આપણે પણ એક ક્લિપ લઈ લીધી ને પછી આપણે પણ બેસી ગયા હતા ઢોસા ખાવા માટે. તો ઢોસા ને એવું બધું ખાઈને પછી આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો એટલો મસ્ત ઠંડો પવન હતો તો આપણે તો ઊભા થઈ ગયા ને આપણે મસ્ત ઠંડો પવનની મજા માણતા હતા. ત્યાં તો આવી ગયું હતું સ્વામિનારાયણનું મંદિરનું, તો આપણે ત્યાં પણ દર્શન કરી લીધા અને પછી નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો આજ માટે એટલું જ. ફરી મળીએ કાલે નવા મિની વ્લોગ સાથે. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.